આજે મમ્મીએ બનાવ્યા ઢોકળા, ગાડી લઈને ટાઈડ નું જવું પડ્યું બારે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આપણા નવા મિની વ્લોગમાં. આજે હતી આપણે રજાન થઈ ગયા સવારમાં નાઈને ફ્રેશ. વાગી ગયા બપોરના 12 ને આવી ગયા આપણે પમીરભાઈ ના રૂમમાં. પમીરભાઈ તો ખાતા હતા એકલા કેક ને આપણે જોયા પેલી વાર તુષિકા બેન ને લેસન કરતા. પછી આવી ગયો નીચે કારખાનામાં. સંદીપભાઈ, રવિભાઈ ને અજયભાઈ બનાવતા હતા નવા પલંગની ડિઝાઇન. પછી આપડી ગાડી કાઢીને નીકળી ગયો દુકાન બાજુ ને મળી ગયા મોટા બાપુ રામભાઈ ને રોહિતભાઈ. પછી દુકાને બેઠા હતા તો આવી ગયા અમારા સુનિલ કાકા ને મંગાવી નાખી ચા. વાગી ગયા 2 ને થઈ ગયો આપણો જમવાનો ટાઈમ ને આવી ગયા આપણે ઘરે ને. આજ તો મારા મમ્મીએ મારા માટે સ્પેશિયલ બનાવ્યા હતા મસ્તીના ઢોકળા. તમારે ખાવા હોય તો કમેન્ટ કરી નાખજો, મોકલાઈ દઈશ તમારા બધાના ઘરે. જમીને આપણે મસ્તીની કરી લીધી 2 કલાક ની અંદર ને વાગી ગયા બપોરના 4. પાછો આવી ગયો દુકાને, ચાલુ હતી દુકાનની સાફ સફાઈ. પછી આવી ગયો મોહિતભાઈ ની દુકાને, તુષારભાઈ કરતા હતા કઈક વિચાર. અબે સાલે. પછી મારા બીજા મોટા બાપુ આવી ગયા દુકાને ને કરી નાખી રામભાઈ એક મીટિંગ. પડી ગઈ હાઈ ને મંગાઈ નાખી પાછી ચા ને પી નાખી બધા એકવાર પાછી ચા. વાગી ગયા 9 ને આવી ગયો વારું પાણી કરીને નીચે. તુષિકાબેન ને પમીરભાઈ રમતા હતા એકાદી ગેમ ને આપણને ગેમમાં કઈ ખબર ન પડી એટલે ગાડી કાઢીને આવી ગયા ભાઈ ની બેઠકે બહાર બેહવા. પછી બેઠકે થઈ ગયા આપણને સંદીપભાઈ ભેગા. ગયા રાતના 11 ને પી નાખી આજે રવિભાઈ પૈસાની ચા. પછી ગાડી કાઢીને નીકળી ગયો રખડવાને. આજનો મિની વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું કાલના નવા વ્લોગમાં. બાય બાય.